હરીશ મહેતા શહેરથી થોડે દૂર આવેલા ટેનામેન્ટમાં પોતાના પુત્ર સાગર અને પુત્ર વધુ મમતા સાથે રાજી ખુશીથી અને પ્રેમપૂર્વક રહેતા હતા. હરીશના પત્ની એટલે કે કવિતા આજથી 5 વર્ષ પહેલા જ કેન્સરને લીધે મૃત્યુ પામી હતી. જીવનમાં જેવી રીતે સુખ અને દુઃખ આવ્યા કરે, તડકા પછી છાંયડો આવે તેવી જ રીતે રાત પછી દિવસ આવે જ છે. એટલે આજે તમારા જીવનમાં ખુશીઓ છે તો આવનારા સમયમાં દુઃખ પણ આવી શકે. સવાર એટલે આગળના દિવસનો બધો જ થાક રાતે ઉતારીને નવી સ્ફૂર્તિ સાથે આગળ વધવાનો દિવસ. જેમ રાતે મોબાઈલ રિચાર્જ કરી લઈએ અને તે મોબાઈલની બેટરી આખો દિવસ ચાલે, તેમ રાતે પૂરતી ઊંઘ થયા પછી મનુષ્ય પણ જાણે કુદરતી શક્તિઓથી ચાર્જ થઈ ગયો હોય તેવું લાગતું હોય છે. પરંતુ મિત્રો, બધા માટે આવનાર સવાર સરખી નથી હોતી. અમુક વ્યક્તિઓ માટે નવી સવાર સારા સમાચાર અને ખુશીઓ લઈને આવતી હોય છે, જ્યારે અમુક લોકો માટે આવનાર સવાર આપતો દુઃખ કે તકલીફો લઈને આવતી હોય છે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ ખુદ એવું વિચારતો હોય છે કે આ કરતા સવાર પડી જ ના હોત તો સારું થાત. સાગર પોતાની ઓફિસે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને મમતા સાગર માટે નાસ્તો બનાવી રહી હતી. એવામાં હરીશના રૂમમાંથી એક જોરદાર ચીજ સંભળાઈ. સંભળાઈને સાગર અને મમતા હરીશના રૂમ તરફ ઝડપથી દોડ્યા. પોતાના પિતાની આવી મોટી ચીજ સાંભળીને સાગર અને મમતાના હૈયામાં એક ધ્રાસકો પડ્યો. સાગરના મન ઘણા જ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા કે પપ્પાએ આવી રીતે શા માટે આમ એકાએક મોટેથી ચીસ પાડી હશે? શું તેમને કંઈ થયું તો નહીં હશે ને? શું પપ્પાએ સવારમાં કોઈ ખરાબ સપનું તો નથી જોઈ લીધું ને? એક તરફ સાગરના મનમાં આવા અનેક વિચારો આવી રહ્યા હતા, જ્યારે બીજી તરફ તેના ડગલાઓ તેના પિતાના રૂમ તરફ આગળ વધી રહ્યા હતા. સાગર અને મમતા હરીશના રૂમ પાસે જઈને જોવે છે તો તેની ચિંતામાં વધારો થાય છે, કારણ કે હરીશનો રૂમ અંદરથી બંધ હતો. આ જોઈ મમતા ચિંતાગ્રસ્ત થઈને રડવા લાગે છે. પછી સાગર મહા મહેનતે હરીશના રૂમનો દરવાજો તોડવામાં સફળ રહે છે. સાગર અને મમતા રૂમ ખોલીને જોયું છે તો તેના હૃદયના જોરદાર વજ્રઘાત સમાન પીડા અનુભવાય છે. જાણે તેનું હૃદય એકાદ ધબકારો લેવાનું ચૂકી ગયું હોય તેવું તેમને લાગી રહ્યું હતું. પણ હેઠે રહેલ જમીન એકાએક સળગી ગઈ હોય તેવું તેઓ અનુભવી રહ્યા હતા. થોડી વાર માટે તો તે બંનેની આંખોમાં અંધારા આવી ગયા, કારણ કે હરીશ પોતાના રૂમમાં રહેલી ખુરશી પર હિસ્ટ્રપ્રાણ હાલતમાં પડેલ હતા. તેની સામે રહેલ ટેબલ પર ચાનો કપ ભરેલો પડ્યો હતો. આ જોઈ સાગરના મનમાં ઘણા જ વિચારો આવ્યા. મમતા, આ ચા? મમતાની સામે જોઈને સાગરે પૂછ્યું. જી, હું થોડી વાર અગાઉ જ પપ્પાને ચા આપવા માટે તેમના રૂમમાં આવી હતી. મમતા ગભરાયેલા અવાજે બોલે છે. ત્યારે પપ્પાને કેવું હતું? મીન્સ તબિયત કેવી હતી? એ સમયે સાગરે વિસ્મયતા સાથે મમતાને પૂછ્યું. જી સાગર, હું જ્યારે પપ્પાના રૂમમાં જ્યારે ગઈ ત્યારે પપ્પા જસ્ટ જાગ્યા જ હોય તેવું મને લાગી રહ્યું હતું. પણ મમતા થોડુંક અટકાતા બોલે છે. પણ શું મમતા? સાગર ભારે અવાજે પૂછે છે કે સાગર, હું જ્યારે પપ્પાને સવારે ચા આપવા માટે આવી ત્યારે પપ્પાની આંખો જોતા એવું લાગી રહ્યું હતું કે પપ્પા આખી રાત સૂતા જ નહીં હોય. તેની આંખો લાલચોળ હતી. તેની આંખોમાં કંઈક અલગ પ્રકારનો ડર પ્રવર્તી રહ્યો હતો, જે ડર હાલમાં પણ પપ્પાની આંખોમાં મૃત્યુ પામ્યા છતાંય દેખાઈ રહ્યો છે. મમતા સાગરને વધુ વિગતો જણાવતા બોલે છે તો પપ્પાને કઈ બાબતનો આટલો બધો ડર હશે? તેમણે આપણને આ બાબતે શા માટે નહીં જણાવ્યું? પપ્પાએ એવું તો શું જોયું હશે કે તેની આંખો છેલ્લા શ્વાસે પણ ડરને લીધે પહોળી થઈ ગઈ હશે? દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આપણે 1 લાખ સબસ્ક્રાઈબર કરવાના છે. સાગર મમતાની સામે જોઈને બોલે છે. સાગર, કદાચ પપ્પા આપણને આ બાબત વિશે આજે સવારે જ જણાવવાના હોય એવું પણ બની શકે. સવાર તો પડી પણ પપ્પાની વાત કાયમિક માટે રાજ જ બની રહી. પપ્પાની એ વાત તેમના મનમાં જ રહી ગઈ. મમતા સાગરને સમજાવતા બોલે છે. ત્યારબાદ સાગર હરીશ મહેતાની હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને વિધિ પ્રમાણે અંતિમ વિધિ સંપન્ન કરે છે, જેથી તેમના આત્માને પ્રભુ શાંતિ અર્પણ કરે. 4 વર્ષ અગાઉ હરીશ હજુ તો માંડ તેની પત્ની કવિતાના મૃત્યુના શોકમાંથી ઉભરીને બહાર જ આવી રહ્યો હતો. ધીમે ધીમે હરીશ પોતાની જાતને અગાઉની માફક જ પોતાના કામમાં વ્યસ્ત રાખવા માંડ્યો, જેથી કરીને તે થોડાક સમય માટે પોતાનું દુઃખ અને દર્દ ભૂલી શકે. આ દરમિયાન સાગર MCAનો અભ્યાસ કરવા માટે રાજસ્થાન ગયેલો હતો.
ધીમે ધીમે દિવસો અઠવાડિયાઓ અને મહિનાઓ વીતવા માંડ્યા અને હરીશ હવે પોતાની જાતને સંભાળી શકતો હતો. આ દરમિયાન હરીશની કંપનીએ ઓડિટ પ્રમાણે માર્ચ મહિનામાં સારો એવો પ્રોફિટ કરેલો હતો. તેના સેલિબ્રેશનના ભાગરૂપે એપ્રિલ મહિનાની 5 તારીખે એક એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવેલ હતું. એન્યુઅલ ફંક્શન પૂરું થયા બાદ હરીશના મિત્રોને એક નાનકડી પાર્ટીનું આયોજન કરેલ હતું. આથી બધા મિત્રોના આગ્રહને વશ થઈને હરીશે આલ્કોહોલના 3 પેક માર્યા. પછી ખૂબ મોડું થઈ ગયું હોવાથી અને પોતાનું ઘર થોડું દૂર આવેલું હોવાથી હરીશ બધા મિત્રોની રજા લઈને અને ગુડ નાઇટ વિશ કરીને પોતાના ઘરે જવા માટે કાર લઈને નીકળે છે. હરીશ જ્યારે પાર્ટીમાંથી નીકળ્યો ત્યારે તે એકદમ શુદ્ધ અને પૂરેપૂરો ભાનમાં હતો. ધીમે ધીમે બહારથી આવી રહેલા ઠંડા પવનને લીધે હરીશને હવે ધીમે ધીમે દારૂની ફટકી લાગી રહી હતી, જેને લીધે હરીશને ધૂંધળું દેખાઈ રહ્યું હતું. આંખોમાં ગેન ચડી રહ્યું હતું, જેને લીધે હરીશની આંખો આપમેળે જ ઢળી પડતી હતી. પરંતુ હરીશ મહા મહેનત કરીને પોતાની જાતને સજાગ રાખવા માટે મથી રહ્યો હતો. બરાબર આ જ સમયે હરીશના કાને કોઈ વસ્તુ તેની કાર સાથે ધડાકભેર અથડાઈ હોય તેવો એક ધડાકો સંભળાયો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઈક કરી દો. આથી હરીશની આંખો ડરને લીધે એકદમ પોળી થઈ ગઈ. હરીશે પોતાની કારમાં બ્રેક મારી માંડ માંડ કરીને લથડિયા ખાતા ખાતા હરીશ કારની બહાર નીકળ્યો અને કારના બોનેટ પાસે જઈને જોવે છે. જેવી હરીશે કારના બોનેટ આગળ નજર કરી તો તેની આંખો ડર અને ગભરામણને લીધે એકદમ પોળી થઈ ગઈ. કારણ કે હરીશની કારનો સામેની તરફથી સાયકલ લઈને આવતા એક મજૂરી વ્યક્તિ સાથે અકસ્માત થયેલો હતો. તે મજૂર ખૂબ જ ગંભીર હાલતમાં હતો અને લથડિયા મારી રહ્યો હતો. તે આખો લુહાણ હાલતમાં પોતાને બચાવી લેવા માટે હરીશને 2 હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો હતો. હરીશ સ્વસ્થ થાય એ પહેલાં તો મજૂર પોતાનો અંતિમ શ્વાસ લઈ લીધો અને મૃત્યુ પામ્યો. આથી હરીશે પોતાની આજુબાજુ નજર કરી તો રોડ એકદમ સુમસામ હતો. આજુબાજુમાં વ્યક્તિના નામે કાગડા ઉડી રહ્યા હતા. આથી હરીશે પોતાના મગજનો ઉપયોગ કરીને પેલા મજૂરને ઢસડીને નજીકના ખેતરમાં લઈ ગયો અને ખેતરમાં પડેલી કોદાળી અને પાવડા વડે ખાડો ખોદીને પેલા મજૂરને ડેડ બોડીને દફનાવી દીધી. ત્યારબાદ હરીશ પોતાની કાર લઈને જાણે પોતાની સાથે કોઈ ઘટના ઘટેલ જ ન હોય તેવી રીતે પોતાના ઘરે પરત ફરે છે. હરીશને એવું હતું કે આ ડેડ બોડી દફનાવવાની સાથે જ આ પ્રકરણ પૂરું થઈ ગયું. પરંતુ હરીશે બાબતથી તદ્દન અજાણ હતો કે ખરેખર પ્રકરણ પૂરું નહીં, પરંતુ ત્યાંથી જ નવું પ્રકરણ શરૂ થઈ ગયું હતું, જે હરીશની ઊંઘ હરામ કરી દેશે. હરીશના મૃત્યુના 1 વર્ષ પહેલા સાગર રાજસ્થાન યુનિવર્સિટીમાં MCAનો અભ્યાસ પૂર્ણ થતા અને તેના જ શહેરની એક સોફ્ટવેર કંપનીમાં જોબ મળતા સાગર કામિક માટે પોતાના શહેર પરત ફરેલ હતો અને થોડાક જ મહિનામાં સાગરના મમતા સાથે લગ્ન પણ થઈ ગયા. સાગર મમતા અને હરીશ રાજી ખુશીથી અને હળી મળીને સાથે રહ્યા હતા. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે તમે કરેલા તમારા કર્મોનું ફળ તમારે જ ભોગવવું પડે છે. જો તમે સારા કામ કરેલ હોય તો સારું ફળ મળે અને જો ખરાબ કામ કરેલા હોય તો ખરાબ ફળ મળે. બાકી ફળ તો મળે જ છે. એવી જ રીતે એક સુનામી હરીશના જીવનમાં દસ્તક દેવા માટે આતુર બની રહી હતી. ધીમે ધીમે પેલો મજૂર વારંવાર હરીશના સપનાઓમાં આવવા લાગ્યો. જે હરીશને તે મને કેમ માર્યો? મેં તારું શું બગાડ્યું હતું? તે મારો જીવ કેમ ના બચાવ્યો? તેને મારા પાપોની સજા મળીને જ રહેશે. એવા અલગ અલગ પ્રશ્નો પૂછી રહ્યો હતો. હરીશના સપનામાં પેલા મજૂરનો ચહેરો તો દેખાતો હતો, પરંતુ તેની સાથે સાથે એક વૃદ્ધ મહિલાનો પણ ચહેરો દેખાતો હતો. જે હરીશને તે મારા એકના એક દીકરાને શા માટે માર્યો? મારા દીકરાએ તારું શું બગાડ્યું હતું? મારી જેવા એક ગરીબના એકના એક આધાર સમાન પુત્રને તે મારાથી છીનવી લીધેલ છે. તને તારા પુત્ર સાથે રહેવાનો કોઈ જ હક નથી. આવી બાબતો કહી રહી હતી. હરીશની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી હતી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. આથી તેને પોતાની નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું લઈ લીધું.
દિવસે ને દિવસે હરીશનું શરીર સુકાઈ જતું હતું. તેના શરીરમાં માત્ર હાથમાં જ બચ્યો હોય તેવું લાગી રહ્યું હતું. જોતામાં તો હરીશના શરીરમાં એટલી બધી નબળાઈ આવી ગઈ કે તે પોતાની જાતે સૂઈ કે બેસી પણ નહોતો શકતો. સાગરે હરીશની ઘણી બધી હોસ્પિટલમાં સારવાર કરાવી, પરંતુ બધા જ ડૉક્ટરોએ સાગરને કહ્યું કે તમારા પિતાની તમારાથી બનતી બધી સારવાર અને સેવા કરો. હાલની પરિસ્થિતિ જોતા તે લાંબુ જીવશે નહીં તેવું લાગી રહ્યું છે. આથી સાગર અને મમતા છેલ્લા 10 મહિનાથી હરીશની સેવા ચાકરી કરી રહ્યા હતા. હરીશની આવી હાલત શા માટે થઈ એ બાબત હરીશ ખૂબ જ સારી રીતે જાણતો હતો. તેને ખ્યાલ આવી ગયો હતો કે તેને પેલા નિર્દોષ મજૂર અને તેની લાચાર માનો શ્રાપ કે હાય લાગેલ છે. હરીશે સાગર અને મમતાને આ બાબતની જાણ કરવા માટે ઘણા જ પ્રયત્નો કર્યા, પરંતુ હરીશ પોતાની જીભ ઉપાડી ન શક્યો. હરીશના મૃત્યુના 3 દિવસ બાદ સાગર પોતાની જોબ પરથી રાતે 9 કલાકે પરત ફર્યો. આ દરમિયાન મમતાએ રસોઈ બનાવી લીધેલ હતી. સાગર ઘરે આવ્યો, ફ્રેશ થયો અને ત્યારબાદ સાગર અને મમતા જમવા માટે બેઠા. સાગર અને મમતા જમી રહ્યા હતા. બરાબર એ સમયે હરીશના રૂમમાંથી કાચ તૂટવાનો અવાજ આવ્યો. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો યાર. આથી સાગર અને મમતા દોડીને હરીશના રૂમમાં ગયા. રૂમમાં પ્રવેશ્યા બાદ સાગર મમતાની સામે જોઈને બોલ્યો, મમતા, પપ્પાના રૂમની બારી ખુલ્લી હતી, જેમાંથી જોરથી પવન આવવાના લીધે ટીપાઈ પર રહેલ કાચની ફૂલદાની નીચે પડવાથી તૂટી ગઈ. એનો અવાજ આવ્યો હતો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો ભલે સાગર, ઘડીક તો મારા હૃદયમાં ધ્રસકો પડી ગયો હતો. મમતા શાંત પડતા બોલે છે. ત્યારબાદ સાગરે ટીપાઈને સરખી રાખવા જાય છે. બરાબર એ જ સમયે સાગરની નજર હરીશના પલંગ પાસે પડેલી બુકની વચ્ચે રહેલા કાગળ પર પડે છે. આથી સાગર આતુરતાપૂર્વક એ કાગળ બુકમાંથી બહાર કાઢીને ઝડપથી વાંચવા માંડે છે કે કાગળ વાંચ્યા બાદ જાણે સાગરના હોશ ઉડી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. તેનો ચહેરો નિસ્તેજ બની ગયેલો હતો. તેની આંખોમાં ડર અને ગભરાટ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. આ જોઈ મમતા એકદમ ચિંતામાં આવી ગઈ. સાગર, શું થયું? શા માટે તું કંઈ બોલતો નથી? એ કાગળ શેનો છે? એમાં એવું તો શું લખેલ છે કે એ વાંચીને તારા હોશ ઉડી ગયા? મમતાએ ગભરાયેલા અવાજે સાગરને એક સાથે ઘણા બધા પ્રશ્નો એકી સાથે પૂછી લીધા. લે, તું તારી જાતે જ વાંચી લે. દોસ્તો, શું કાગળમાં લખેલું તે જાણવા માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાની છેલ્લા સુધી જોજો. સાગર મમતાના હાથમાં પેલો કાગળ આપતા બોલે છે. આથી મમતા પણ આશ્ચર્ય અને નવાઈ સાથે કાગળ ઝડપથી વાંચે છે. એ કાગળમાં ઉપર લખેલું હતું, મારી એક ભૂલ. કાગળ વાંચ્યા બાદ મમતા અચરજ ભરેલા અવાજે સાગરની સામે જોઈને પૂછે છે, તો શું? પપ્પા દ્વારા એક નિર્દોષ મજૂરને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. પપ્પાએ આપણને અત્યાર સુધી આ બાબત શા માટે જણાવી નહીં? તો શું એ મજૂરની આત્મા, શું પપ્પાના એકાએક મૃત્યુ પાછળ શું એ આત્મા તમને પણ? મમતા સાગરના ચહેરા સામે જોઈને બોલી ઉઠે છે. મમતા, તારા બધા જ પ્રશ્નોનો જવાબ મારી પાસે એક જ છે. કદાચ એવું પણ બની શકે, આ સિવાય મારી પાસે તારા પ્રશ્નોનો કોઈ જવાબ નથી. ત્યારબાદ સાગર અને મમતા ફરી પાછા હોલમાં પ્રવેશે છે. થોડુંક જમીને પોતાના બેડરૂમમાં સૂવા માટે ચાલ્યા જાય છે. એ જ દિવસે રાત્રે 1 વાગે સાગર અને મમતા પોતાના બેડરૂમમાં સૂતેલા હતા. એમાં પણ સાગરને ઓફિસના વધુ પડતા કામને લીધે ઘસઘસાટ ઊંઘ આવી ગયેલી હતી. એવામાં સાગરનો જીવ એકાએક મૂંઝાવા લાગ્યો. શરીર પરસેવે રેપઝેપ થઈ ગયું. સાગરનું ગળું તરસને લીધે સુકાવા માંડ્યું. આથી સાગરે ટીપાઈ પર રહેલ પાણીની બોટલ ઉઠાવી તો એ બોટલ ખાલી હતી. આથી સાગર પાણી પીવા માટે રસોડામાં રહેલ ફ્રીજ પાસે ગયો. જેવો સાગર ફ્રીજનો દરવાજો ખોલ્યો તો સાગરના મોંમાંથી જોરથી એક મોટી ચીસ નીકળી ગઈ. કારણ કે તેના ફ્રીજમાં મજૂર જેવો દેખાતો એક આદમી લોહાણ હાલતમાં બેસેલ હતો, જે જોતજોતામાં લંગડાતા ફ્રીજની બહાર આવ્યો અને સાગરને કહ્યું કે તારા પપ્પાએ જેમ મને મારી માંથી દૂર કરી દીધેલ હતો તેમ હું પણ તેના પુત્રને એટલે કે તને મારી નાખીશ. આટલું બોલી આ મજૂર આગળ વધે છે. શું કરવું શું ન કરવું એ સાગરને કંઈ સમજાતું ન હતું. દોસ્તો, જલ્દીથી હવે તો યાર વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર તમારા ભાઈ માટે. આથી સાગર પોતાનો જીવ બચાવવા માટે રસોડામાંથી નીચે હોલમાં આવ્યો. એવામાં તેનું ધ્યાન હોલમાં રહેલ કેલેન્ડર પર પડ્યું, જેમાં તારીખ હતી 5 એપ્રિલ.
કે જે દિવસે હરીશે પેલા મજૂરને અકસ્માત દ્વારા મોતને ઘાટ ઉતારી દીધેલ હતો। આ જોઈને સાગરને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે હાલ જે વ્યક્તિ પોતાને મારવા માંગે છે બીજું કોઈ નહીં પરંતુ તેના પિતા હરીશ દ્વારા જે મજૂર મૃત્યુ પામેલ હતો એની જ ભટકતી આત્મા હતી। પેલો મજૂર હાલમાં પણ સાગરનો પીછો કરી રહ્યો હતો। એવામાં સાગર તેના ઘરનો મેઇન દરવાજો ખોલીને બહારની તરફ આવેલા રોડ તરફ દોડવા માંડે છે। દરવાજો ખોલવાનો અવાજ મમતાના કાને પડવાથી મમતા પોતાના બેડરૂમની બારીમાંથી નીચે નજર કરે છે તો સાગર હાંફળો ફાંફળો થઈને ભાગી રહ્યો હતો અને પેલો મજૂર હાલતમાં તેનો પીછો કરી રહ્યો હતો। આથી મમતા સાગરને જોઈને બૂમ પાડે છે, સાગર જલ્દી અહીં ઉપર આવી જા। ના મમતા, તું બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દેજે, દરવાજો ખોલતી નહીં અને એ બીજું સાગર આટલું બોલે ત્યાં તો રોડ પર પૂર ઝડપે આવી રહેલ એક ટ્રક સાગરને હડફેટે લઈને નાસી છૂટે છે અને મમતાની નજરો સામે જ સાગર તરપડિયા મારતા મારતા ત્યાં રોડ વચ્ચે જ પોતાનો દમ તોડી દે છે। એવામાં પેલા મજૂર જે લુહાણ હાલતમાં હતો તે જોતામાં એકદમ સ્વસ્થ થઈ ગયો અને એક વૃદ્ધ સ્ત્રી પેલા મજૂર પાસે આવી અને મજૂરનો હાથ પકડ્યો અને જોતામાં તે બંને મમતાની નજર સામેથી અદૃશ્ય થઈ ગયા। એ બંને અદૃશ્ય થયા એ પહેલાં મમતાની નજર તે બંનેની આંખો સમક્ષ પડી જે જાણે મમતાને એવું કહી રહ્યા હોય કે તારા સસરાએ મારા એકના એક વહાલા દીકરાને મારાથી છીનવી લીધેલ હતો, આથી મેં એમના પુત્રને તારાથી છીનવી લીધો છે। મિત્રો, આપણે દુનિયામાં સારા કામ ન કરી શકીએ તો વાંધો નહીં, પરંતુ આપણે કોઈનું ખરાબ ના જ કરવું જોઈએ। જો આપણા દ્વારા કોઈનું કંઈ ખરાબ કરવામાં આવેલ હોય તો આપણે તેમની માફી માંગી લેવી જોઈએ અથવા આપણે આપણી ભૂલ સુધારી લેવી જોઈએ, નહીં તો એ લાચાર વ્યક્તિનો આપણને શ્રાપ લાગે છે જે આપણને કે પછી આપણા સંતાનોને હરીશ અને સાગરની માફક ભોગવવાની નોબત આવતી જ હોય છે અને એ વસ્તુ મગજમાં ફીટ બેસાડી લેવી જોઈએ કે અહીંનું કરેલું અહીં જ ભોગવવાનું છે, માટે કોઈનું ખરાબ કરવું નહીં જેથી આપણે જાણતા કે અજાણતા કોઈ વ્યક્તિની બદદુઆ કોઈ સાપનો ભોગ ના બનીએ। દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો, તમારા મંતવ્ય જણાવજો અને દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે અને તમે કયા ગામના છો એ જણાવજો। દોસ્તો, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી।